નમસ્કાર દર્શક મિત્રો, બીએન ન્યૂઝ ગુજરાતીમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આવો જોઈએ આજના મુખ્ય સમાચાર। બોડેલી ખાતે ઇસ્લામ ધર્મના સ્થાપક વડા મોહમ્મદ પૈગંબર સાહેબના જન્મદિવસ રૂપે પરંપરાગત રીત રિવાજ મુજબ ઈદે મિલાદુન નબી ભવ્ય ઉજવણી કરવામાં આવી। મુસ્લિમ સમાજ દ્વારા એકબીજાને ગળે મળીને ઈદે મિલાદુન નબીની મુબારકબાદી પાઠવી ઉજવવામાં આવી। સવારના 9 વાગે જુલુસ ઢોકલિયાથી બોડેલીના રાજમાર્ગો પર શાનો શૌકતથી પસાર થઈ અલીપુરા અહેમદ મસ્જિદ પાસે પહોંચ્યો હતો। જુલુસમાં મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરો ઉપસ્થિત રહી નગરના વિવિધ માર્ગો પર ફરીને અલીપુરા અહેમદી મસ્જિદ પર સંપન્ન કરવામાં આવ્યું હતું। જુલુસ દરમિયાન અલગ અલગ જગ્યા પર નિયાઝનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું, જેમાં આઈસ્ક્રીમ, શરબત, મીઠાઈ, ચોકલેટ, એસટી ડેપો ખાતે ઠંડા પીણા સહિત વિવિધ વાનગીઓ બનાવી આ જુલુસમાં આવેલ તમામ લોકોને નિયાઝ આપવામાં આવી હતી। જ્યારે આ જુલુસમાં બોડેલી પોલીસ તેમજ જિલ્લા પોલીસનો બંદોબસ્ત ખૂબ સરસ સહયોગ જોવા મળ્યો હતો। રિપોર્ટર જિગ્નેશ દરજી, બીએન ન્યૂઝ ગુજરાતી, છોટાઉદેપુર।